આજના આ પાવન કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે બિરાજમાન પ્રાતસ્મરણીય પૂજ્યપાદ આચાર્ય ભગવાન, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ શ્રાવક ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો, મને સંઘના મિત્રો જયારે નિમંત્રણ આપવા આવ્યા, એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય મેં આ કાર્યક્રમમાં હાજર રહેવા માટેની બિલકુલ અનુમતિ આપી અને હું હાજર રહીશ એવું સ્પષ્ટ કર્યું. વિશેષ આ 10 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન સરકારી કાર્યક્રમો સિવાય કોઈ પણ કાર્યક્રમમાં આ 10 વર્ષમાં હું કોઈ હાજર રહ્યો, દમણ હોય, દીવ હોય, સેવાતા, તો પહેલો કાર્ય. એના અનેક કારણો છે, અનેક કારણો. કારણો એ છે, થોડું મજાકમાં પણ કહું છું, આ એવો સમાજ છે કે જે સમાજને દોરવણી કરે, શ્રેષ્ઠ સમાજને સમજણ આપે, જરૂર પડે એ પણ આપે. આ એવો સમાજ, હું પ્રભાવિત છું જૈન સમાજ. આખા ગામમાં એક જૈનનું ઘર હોય, હું ગામડામાંથી આવું છું, મને ખબર છે. આખા ગામમાં જૈનનું એક જ ઘર હોય, ગામનો શેઠ કહેવાય. અપ ટુ ડેટ વ્હાઈટ ટોપી, વ્હાઈટ જબ્બો, વ્હાઈટ ધોતી, અધર લેગો પેન્ટ શર્ટ પહેરતા હશે. ગામના શેઠ ક્યારેય ખેતરે ગયા ના હોય, પણ આખા ગામના જયારે દર્દ દુઃખ હોય કે સમસ્યા હોય, ત્યારે આખા ગામની સાથે રહેનાર કોઈ હોય તો જૈન સમાજ. દાપણ પણ જૈન સમાજમાં એવું કહેવાય, બહેનોની સમજણ પણ એટલી જ, અને એમની ધાર્મિક મનોવૃત્તિ છે એ આપણા આ બાજુવાળા કરતા આ બાજુવાળાની ધાર્મિક વૃત્તિ અનેક ગણી વધારે. અને જે ઘરમાં માતા બહેનો જે હોય એ ઈશ્વરનો ડર રાખીને જીવતી હોય, એ ઘરનું સદાય કલ્યાણ જ થાય, એનું ક્યારેય કોઈ સમસ્યા સતત નિરંતર બાળકનું સંસ્કારીકરણ કરવાનું કામ પણ માતા બહેનો કરતી હોય. સવારે બ્રશ કર્યા સિવાય અહીંયા બેઠેલા જે લોકો છે એમને કદાચ જૈનો સિવાયના જે જૈનેતર છે એમને કદાચ ખબર નહીં હોય, સવારે ઉઠીને પહેલા સીધા દેરાસર દર્શન કરવા જાય. બરાબર છે? સાચી વાત છે? ખોટી વાત? મેં આવા કોઈ લોકો જોયા જ નહીં. ઈશ્વર પ્રત્યેનો શ્રદ્ધાભાવ કેટલો લગાવ છે ઈશ્વર પ્રત્યે, એને વિશ્વાસ કે પ્રભુ મારા તમામે તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. ઉઠીને પહેલું પ્રાતઃ સ્મરણ એ પરમાત્માનું. અને એટલે માત્ર 1% પણ નહીં હોય કદાચ આખા દેશમાં પોઈન્ટમાં આવતું છે. કોઈ જગ્યાએ હિન્દુસ્તાનમાં પટેલ પાણીપુરી, દરબાર પાણીપુરી, બ્રાહ્મણમાં પાણીપુરી ક્યાંય જોઈ? પાણીપુરી કહ્યું તો જૈન પાણીપુરી તમને મળે. વસ્તી પોઈન્ટમાં હોય, વસ્તી બહુ જ લિમિટેડ હોય. સમાજ ઉપર કેટલું પ્રભુત્વ છે. કોઈ પણ સારી હોટલમાં જાઓ તમે એમ પૂછો તો જૈન ડીશ મળશે. જૈનો માટેની અલગ વ્યવસ્થા હોય. કારણ એવું આચાર વિચાર જીવન છે. મેં એવા શ્રેષ્ઠી જોયા છે જૈન સમાજના. મારો જૈન સમાજ સાથે અનેક ખૂબ ઘનિષ્ઠ નાતો.
यहाँ पे हमारे पूज्य गुरुदेव प्रबोध चंद्र सूरी महाराज साहब पधारे थे। 21 तारीख से कार्यक्रम यहाँ पे चल रहा है हमारा जैन समाज का, और माननीय प्रशासक जी को हम पूरा दादरा जैन संघ मिलके इनवाइट किया था सर को, और सर ने हमारा छोटा से गांव का इनविटेशन को स्वीकार करके यहाँ पे पधारे। वो हम पूरा संघ की तरफ से उनको धन्यवाद देना चाहते हैं। सर ने आके पूरा दादरा गांव का लोगों का और पूरे यूथ का उत्साह बहुत ज़्यादा हमारा पूरा समाज मिलके मतलब उनके धन्यवाद करते हैं। ये जो भवन है वो संत रुकने के लिए तो है ही, लेकिन आज के जो युवा है वो युवा को जैनिज़्म जो बताता है, जैनिज़्म के जो राह बताता है, जो गुरुजी बता के जाते हैं, तो युवा भी रोज़ आके यहाँ पे पाठशाला पढ़ सकते हैं। और जो आपका क्वेश्चन है, तो यहाँ पे ये भवन के अंदर हमारे संत जो रहते हैं वो ऐसा है कि उनके लिए कोई बेड या चद्दर वगैरह की कोई सुविधा नहीं होती है, वो ज़मीन के ऊपर ही सोते हैं। तो इसमें आराम से 25 से 30 महाराज स्वामी रुक सकते हैं। यह बनाया हुआ है, ये हमारे लाभार्थी परिवार रत्नलीला परिवार है, और ये इसका ज़रूरी भी था, क्योंकि जब फिलोफा से कोई भी विहार होता है वापी जाते हैं या वापी से विहार होते फिलोफा जाते हैं और डिस्टेंस थोड़ा ज़्यादा हो जाता है। स्पेशली उसमें भी काम है, ये बहुत काम के लिए था, जैन धर्म के लिए। और ये खाली आराधना भवन ऐसा, इसमें साधु ही रहते हैं। दूसरा हमारी पाठशाला चलती है उसमें, मतलब जो यंगस्टर नए नए बच्चे हैं उन लोग का भी जो जैनिज़्म जो है उसमें पढ़ाया जाता है ऐसा। और आज भी सुबह से बहुत अच्छा प्रोग्राम हुआ, सुबह पूजा हुआ था, उसके बाद प्रशासक साहब आए थे, उन्होंने भी अच्छा टाइम निकाला हमारे लिए, उनका भी धन्यवाद। उसके बाद इसका ओपनिंग सेरेमनी उनके हाथों से ही हुआ।